જો મિત્રો આપણે માણસને જેમ સગવડ જોઈએ ને એમ પશુ પ્રાણીઓને પણ સગવડ જોઈએ। આપણે ક્યાંક જઈએ છીએ બહાર ગામ તો આમ જગ્યા સાફ કરીએ, પછી રૂમાલ વડે આમ રૂમાલ પાથરીએ, આમ કરી અને બેસીએ છીએ। ફરી લગ્નમાં ગયા હોય ત્યારે ગાડલું હોદીએ છીએ, ખુરશી હોદીએ છીએ। એમ પ્રાણીઓને પણ ભાઈ એના પ્રમાણે એ જગ્યા હોદે છે। તો હું તમને એક સરસ ગાય માતા છે એમનું બતાવું જરા। જો એ આ ગાય માતા છે અને આ રેતીનો ઢગલો કરેલો છે અને એ જોડે અહીંયા આરસીસી ભરેલું છે। પણ ગાયને એમ થયું કે મારે બસ આવા પોચામાં જ બેસવાનું છે, તો એને ગાય રેતીમાં બેઠી છે। તો એને એમ કે સરસ શિયાળાનો તાપ આવે છે અને એમાં રેતીમાં બેસું, ગાય ધરાઈ ખાઈને આવી છે તો અહીંયા બેઠી છે। એટલે જુઓ આ માણસને પણ માણસ કરતાં માણસ જેવીની બુદ્ધિ ગાયમાં પણ હોય છે, જુઓ છે ને। એટલે આવું છે ભાઈ, પક્ષીઓ પશુઓ બધાને સારું જ જોઈએ છીએ, કોઈને ખરાબ જોઈતું નથી। આવજો મારા મિત્રો, ચાલો।